સો બેસ્ટ એડવાઇસ ચણા અને ગોળ. ઓકે, પીરિયડ્સ બાદ હિમોગ્લોબિન ઓછા થતા હોય છે, તો એમની માટે કોઈ તમે એડવાઇસ આપી શકો ખરા? એમાં શું થાય કે પહેલાના સમયમાં ફિમેલને પીરિયડ્સ હોય ને એટલે મોસ્ટ ઓફલી તો આપણું જે બેકગ્રાઉન્ડ કલ્ચર છે તો એમાં ફિમેલ્સ ઘરે બેસતી હોય એટલે એક એલ શેપ પોઝિશન હોય એટલે ફ્લો ઓછો હોય. પણ આજકાલ કેવું થઈ ગયું કે બહાર જવું, એક્ટિવા ચલાવવી, લિફ્ટ યુઝ કરવો, દાદર ચડવા, હલન ચલન કરવું એટલે એક લિક્વિડ મોબિલિટી થાય એટલે પીરિયડ નો ફ્લો વધી જાય. એટલે પીરિયડ્સ નો ફ્લો વધે એટલે હિમોગ્લોબિન લોસ એટલે ઇમિડિયેટલી એનું 1.5 થી 2 ગ્રામ હિમોગ્લોબિન ઓછું થઈ જાય. સો બેસ્ટ એડવાઇસ ચણા અને ગોળ. આયરન કાચા શેકેલા કે કાચા બી ચણા કે ડાળિયા કવર સાથે અને ગોળ સૌથી બેસ્ટ. અને એનાથી બી બેસ્ટ પિંડલા, હિન્દીમાં ડિંડલા કહેવાય, ડ્રેગન કેક્ટસ જે આપણે થોર આવે ને ગામડામાં જમીનની બાઉન્ડ્રીમાં આપણે થોર વાવતા કાંટાવાળા, એની પર કાંટાવાળું ફ્રૂટ થતું ફિંડલા. તમારા સિટીમાં મળતા હોય, ઓનલાઈન મળતા હોય, ગમે ત્યાં 3 થી 4 ફિંડલા લો, 1 ગ્લાસ પાણી નાખો, ક્રશ કરી મરી કે મીઠું નાખીને પી જાઓ. બેસ્ટ આયરન હિમોગ્લોબિન વધારવા માટેનું ફ્રૂટ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.